Hello students, we will discuss about in this session we will discuss about some other topics of first chapter of industrial automation subject. Okay, the learning outcome of the session is as follow. In this session we will discuss about programmable logic controller PLC and SCADA. Okay, so let me start with a name PLC. PLC stands for Programmable Logic Controller. Okay, Programmable Logic Controller, PLC, or we can say a Programmable Controller. So what is PLC? PLC is a solid state digital industrial computer. In this figure, I put PLCs. Uh, so the PLC, we can say it is a programmable logic controller. So it is nothing but it is a computer. Okay, પણ કેવું કોમ્પ્યુટર છે કે જે ખરેખર ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જ ડિઝાઇન થયેલું છે. ઓકે, ઇટ હેઝ બીન કસ્ટમાઇઝડ એન્ડ એડેપ્ટેડ ફોર ધ કંટ્રોલ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સચ એઝ એસેમ્બલી લાઇન્સ. એટલે કે આપણે ધારો કે કોઈ મારુતિ ની કાર બને છે તો એની આખી એસેમ્બલી લાઇન હોય છે, જેમ કે એમાં ટાયર ફિટ થતા હોય, હોર્ન લગાડવાનો હોય, કોઈ ફેબ્રિકેશનનું વર્ક થતું હોય, તો એ આખી જે પ્રોસેસ છે, રોબોટિક્સની આખી જે પ્રોસેસ છે, એ બધી જ પ્રોસેસની અંદર કેવી રીતે એ પ્રોસેસ વચ્ચે સિંક્રોનિઝમ થાય, કઈ રીતનું થાય, એ બધું જ જે કામ છે એ આવી પીએલસીની મદદથી થઈ શકે. એન્ડ જુદી જુદી જે બીજી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ છે એમાં પણ વાઇડલી પીએલસી યુઝ થતું હોય છે. ઓકે, તો આ બેઝિક આઈડિયા છે પીએલસીનો. ઓકે, તો પીએલસી એક ડિવાઇસ જ છે. કેવું ડિવાઇસ છે કે જે એક કોમ્પ્યુટર જ તમે સમજી લો, એક સોલિડ સ્ટેટ ડિજિટલ ડિવાઇસ જ છે, કોમ્પ્યુટર જ છે, પણ ખરેખર એવું કોમ્પ્યુટર છે જે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝને સર્વ કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. એમાં ઘણા બધા ઇનપુટ પોર્ટ્સ, ઘણા બધા આઉટપુટ પોર્ટ્સ હોય છે જે આપણે જોઈએ. હવે પીએલસીની હિસ્ટ્રી, ખરેખર પીએલસી આવ્યું ક્યાંથી, કોણે શોધ કરી? તો સૌથી પહેલાં લગભગ 1960માં ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીઝ જે છે એનો ધીમે ધીમે વિકાસ થતો હતો અને પીએલસી વેર ડિઝાઇન ટુ રિપ્લેસ રિલે. ત્યારે છે ને એવું હતું કે રિલે, ટાઈમર અને બધું કોમ્પ્લેક્સ વાયરિંગ યુઝ થતું. તો લગભગ 1968 આસપાસ પીએલસી સૌથી પહેલાં મોડિકોન 084 પીએલસી જનરલ મોટર્સમાં ઇન્વેન્ટ થઈ. ઓકે, અને ડિક મોર્લી જે છે એમણે આના ઉપર કામ કર્યું. એન્ડ ડિક મોર્લી ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ અ ફાધર ઓફ પીએલસી. ઓકે, પછી તો માઇક્રોપ્રોસેસર બેઝડ પીએલસી પણ ઇન્ટ્રોડ્યુસ થઈને 1977માં. તો અને પછી તો ઘણું બધું એમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે ને આજે તો ખૂબ બધું એમાં ઘણા બધા એના વેરિયન્ટ્સ અને ખૂબ બધી વેરાયટી ઓફ પીએલસીસ અવેલેબલ છે માર્કેટમાં. તો આ જસ્ટ હિસ્ટ્રી છે. મેઇન એમ શું હતું મિત્રો, તમે જુઓ કે દરેક કોઈ નવી વસ્તુનો ઉદ્દેશ્ય કે એનો જન્મ ક્યાંથી થતો હોય છે, હંમેશા કોઈ પ્રોબ્લેમ છે, એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ છે, એના સોલ્યુશન માટે જ એમાંથી જેનો નવી કોઈક ટેકનોલોજી જન્મતી હોય છે. તો પીએલસીના કેસમાં પણ એવું જ છે. ડેફિનેશન જોઈએ, અકોર્ડિંગ ટુ ધ નેશનલ ઇલેક્ટ્રિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન યુએસએ, પીએલસી ડિફાઇન કરે છે કે ઇટ ઇઝ અ ડિજિટલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ that use a programmable memory to store a instruction and to implement a specific function such as a logic, sequencing, timing, counting and arithmetic to control machine and process. બરોબર, કોઈ મશીન છે, પ્રોસેસ છે, એને કંટ્રોલ કરવા માટેના જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જેમાં પ્રોગ્રામેબલ મેમરી હોય છે. બરોબર, અને એ શું એટલે કે આપણે આવું થાય તો આમ કરવું, આટલું ટેમ્પરેચર થાય તો આવું કરવું, આટલી સ્પીડ થઈ જાય તો તેવા ખૂબ બધી ઇન્સ્ટ્રક્શન, તમે લોકો માઇક્રો પ્રોસેસર કંટ્રોલર ભણ્યા છો તમને ખબર હશે. તો એ બધું જે આખું સ્ટોર થતું હોય ઇન્સ્ટ્રક્શન મેમરી, એ મેમરીમાં સ્ટોર થતી એને પ્રોગ્રામેબલ મેમરી કહેવાય. તો આ આખી એની ડેફિનેશન છે. હવે આપણે જોઈએ પીએલસીનો બ્લોક ડાયાગ્રામ. તો પીએલસીનો બ્લોક ડાયાગ્રામ એકચ્યુઅલી પીએલસીના બ્લોક ડાયાગ્રામમાં શું છે તો કે પીએલસીનો જે બ્લોક ડાયાગ્રામ છે એની અંદર બેઝિક વસ્તુ એવી છે કે આપણે જોઈએ તો એની અંદર આ એક ઇનપુટ મોડ્યુલ્સ છે, બરાબર, અને આ આપણા આઉટપુટ મોડ્યુલ છે.
તો પીએલસીમાં ઇનપુટ મોડ્યુલ, આઉટપુટ મોડ્યુલ, પછી પાવર સપ્લાય, એટલે કે પાવર સપ્લાય, કારણ કે ઇનપુટ આઉટપુટ મોડ્યુલ અને એ જે કોમ્પ્યુટર, જેમ કોમ્પ્યુટરને આપણે કોઈ સપ્લાયની જરૂર પડે એ રીતે પીએલસીને માટે પણ પાવર સપ્લાયની જરૂર પડે. સીપીયુ એ નામ છે કે એકચ્યુઅલી જે ડિસિઝન મેકિંગ છે, આપણે કેમ સીપીયુ કોમ્પ્યુટરમાં પણ હોય છે, ઓકે. અને પછી મેમરી છે, જેમાં ઇન્સ્ટ્રક્શન અને અમુક પ્રોગ્રામ્સ જે છે એ સ્ટોર થયેલા હોય, અને આ છે પ્રોગ્રામિંગ ડિવાઇસ, આપણે જે કોઈ ડિવાઇસને કનેક્ટ કર્યા હોય એ. હવે આ જે ઇનપુટ મોડ્યુલમાં કોણ કોણ હોઈ શકે, તો ઇનપુટ મોડ્યુલ છે એની સાથે પુશ બટન સ્વિચ, પછી લિક્વિડ લેવલ સ્વિચ, લિમિટ સ્વિચ, પ્રેશર સ્વિચ, એટલે જુદા જુદા અહીંયા અમુક નામ આપે છે. બાકી જુદી જુદી કોઈ પણ જે ક્વોન્ટિટીઝ છે જેને સેન્સ કરવાની છે, એ બધી ક્વોન્ટિટીઝના સેન્સર છે એના જે આઉટપુટ છે એ ઇનપુટ મોડ્યુલ હારે કનેક્ટેડ થયેલા હોય, જેનો ડેટા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને મળતો હોય છે. અને જે પછી મેમરી અને પ્રોગ્રામિંગ ડિવાઇસ નો જે ડેટા છે એના આધારે એપ્રોપ્રિએટ ડિસિઝન લે, અને પછી એ પ્રમાણે આઉટપુટ મોડ્યુલ સાથે કનેક્ટ થયેલા જે ડિવાઇસીસ હોય છે એને સિગ્નલ આપે, જેમ કે મોટર, સોલેનોઇડ, સ્પીકર, લાઇટ, આ જુદા જુદા બધા ડિવાઇસ છે કે જે બધા આઉટપુટ ડિવાઇસ છે. તો એ બધા કોની સાથે કનેક્ટેડ હોય? આઉટપુટ મોડ્યુલ સાથે. ખ્યાલ આવ્યો મિત્રો? આ કોના જેવું છે? સિમ્પલ તમે વિચારો કે આપણી પાસે જે કોમ્પ્યુટર હોય છે, તો કોમ્પ્યુટરમાં પણ ઇનપુટ, જેમ કે આપણું કીબોર્ડ છે તો એ ઇનપુટ મોડ્યુલ છે, માઉસ છે ઇનપુટ મોડ્યુલ છે, પણ આપણી ડિસ્પ્લે છે એ આઉટપુટ મોડ્યુલ છે, બરાબર? તો બસ એની જ જેવું વાત છે. પણ અહીંયા મેં તમને જેમ વાત કરી કે આ સીપીયુ અહીંયા કોમ્પ્યુટરની આ એવું એક કોમ્પ્યુટર છે જેમાં માઉસ ને એ બધી વસ્તુઓ જે આપણે જનરલ યુઝ કરતા હોય છે એવી નહીં, પણ એ ઇન્ડસ્ટ્રીયલ ટર્મમાં ડિઝાઇન થયેલી હોય છે, ઓકે. તો આ બેઝિક બ્લોક ડાયાગ્રામ છે, જેને પીએલસીનો બ્લોક ડાયાગ્રામ કહેવાય, બરાબર? હવે આપણે આગળ જોઈએ તો વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ પીએલસી? તો કે પહેલો એડવાન્ટેજીસ તો એ છે કે પીએલસીનું ઓપરેશન ઘણું જ ફાસ્ટ છે, બરાબર? પીએલસી છે એનું ઓપરેશન છે એ ઘણું જ ફાસ્ટ છે, તો એનો મોટા એડવાન્ટેજીસ છે. બીજું કે આપણે ધારો કે કોઈ લોજિકને ચેન્જ કરવું હોય તો બહુ જ ઇઝીલી ચેન્જ થઈ શકે. જેમ કે આની પહેલાંની સ્લાઇડમાં હું તમને બતાડું કે અહીંયા ધારો કે એક પુશ બટન છે, મેં અહીંયા એવું લોજિક સેટ કરવું છે કે જ્યારે પ્રેશર સ્વિચ ઓફ હોય ત્યારે જ આ પુશ બટન ચાલુ કરું તો જ મોટર થવી જોઈએ. એટલે મારે બે કન્ડિશન છે, પુશ બટન ઓન હોવું જોઈએ અને પ્રેશર સ્વિચ ઓફ હોવી જોઈએ, ત્યારે જ મોટર ચાલુ થાય. એવું જો મારે લોજિક મૂકવું હોય, મેં લોજિક અહીંયા સેટ કરી દીધું જે રીતે આપણે પ્રોગ્રામિંગ કરીએ એવી રીતે. હવે ધારો કે મારે જો લોજિક બદલવું છે તો માત્ર હું મારા ડિવાઇસમાં, પ્રોગ્રામિંગ ડિવાઇસની અંદર હું લોજિક બદલી નાખું તો એ લોજિક તરત બદલાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે અહીંયા આપણી પાસે ફેસિલિટી છે, એ વસ્તુ આપણે કરી શકીએ એમ છીએ કે આપણે લોજિકને ઇઝીલી ચેન્જ કરી શકીએ. પછીનું છે રિલાયેબલ છે, કારણ કે આમાં કોઈ મૂવિંગ પાર્ટ્સ નથી, આખું સોલિડ સ્ટેટ જ છે, બરાબર? એટલે રિલાયેબલ છે. પછીનું છે લો પાવર કન્ઝમ્પશન. એનું પાવર કન્ઝમ્પશન પણ વાયરિંગ, રિલે, ટાઈમર એ બધા કરતાં ઓછું છે. મેન્ટેનન્સ ઓછું છે, કારણ કે એકચ્યુઅલી આખું સોલિડ સ્ટેટ થઈ ગયું. પછી ફેસિલિટી છે કે આમાં એકચ્યુઅલી એવું પણ થઈ શકે કે ધારો કે મારી પાસે કોઈ આખી એક સિસ્ટમ છે, એની અંદર મારે ફોલ્ટ, કે ધારો કે આખી સિસ્ટમમાં કઈ જગ્યાએ ફોલ્ટ છે એ ધારો કે ચેક કરવું હોય તો એનો સોફ્ટવેર પણ જો મેં ઇન્સ્ટોલ કરેલો હોય તો હું ફોલ્ટ ફાઇન્ડિંગ પણ કરી શકું. એને એકચ્યુઅલી ટ્રબલ શૂટિંગ કે ડાયગ્નોસ્ટિક, ફોલ્ટ ફાઇન્ડિંગ ડાયગ્નોસ્ટિક કહેવામાં આવે છે. તો એ નોર્મલ ધારો કે તમે રિલે લ્યો કે એમાં આ બધું શક્ય નથી, પણ ધારો કે પીએલસી છે એમાં આ બધું પોસિબલ છે. પછી જે કેપેબલ ઓફ હેન્ડલિંગ ઓફ વેરી કોમ્પ્લિકેટેડ લોજિક ઓપરેશન, એ એક કેપેબલ છે હેન્ડલ કરવા માટે. આપણે ખાલી એને એ જે આખું લોજિક છે ને આપી દેવાનું છે તો એ લોજિકને હેન્ડલ કરી શકે છે, કારણ કે એકચ્યુઅલી આ કોમ્પ્યુટર જ છે, પણ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્યુટર સમજી લો તમે, બરાબર? તો આ મેઇન એના એડવાન્ટેજીસ છે પીએલસીના, ઓકે. તો આઈ હોપ તમને પીએલસીમાં ખ્યાલ આવ્યો હશે. ફરીથી નાનકડો તમને રિવ્યૂ આપું તો પીએલસી બીજું કાંઈ નથી, પણ પીએલસી એક ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્યુટર જ છે જે ખરેખર ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થયેલું હોય છે, બરાબર? ચાલો હવે પછીનું આપણે વાત જોઈએ સ્કાડા. કે સ્કાડા શું છે? તો સ્કાડાનું નામ પહેલાં તો સ્કાડા એ કેવી રીતેનું ફૂલ ફોર્મ શું છે? તો સ્કાડાનું ફૂલ ફોર્મ છે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. તો એનું નામને પહેલાં સમજીએ કે એનું નામ એવું છે કે ભાઈ સુપરવાઇઝરી કંટ્રોલ. તો સુપરવાઇઝરી કંટ્રોલ એટલે કે સુપરવાઇઝરી કંટ્રોલ કરશે, અને ડેટા એક્વિઝિશન એટલે કે ડેટાને મેળવવાનું, ડેટાને ગેધર કરવાનું પણ કામ છે એ અહીંયા થશે. તો બંને કામ આની અંદર
સંકળાયેલા છે. બરાબર, ચાલો હવે આપણે સ્કાડા વિશે થોડી માહિતી મેળવીએ કે ભાઈ જેમ કે અહીંયા એક મિનિટ, અહીંયા એક પ્રોસેસ થઈ રહી છે. યસ, હા, તો અહીંયા એક આખી પ્રોસેસ થઈ રહી છે. બરાબર, તમને દેખાય છે આખી પ્રોસેસ. હવે એકચ્યુઅલી આ જે પ્રોસેસ અહીંયા થાય છે એ પ્રોસેસનો ડેટા છે અહીંયા જો આવી રહ્યો છે. બરાબર, તો અને એ પ્રમાણેના જે કરેક્ટિવ કે પ્રિવેન્ટિવ એક્શન લેવાના હશે એ પણ અહીંયાથી માસ્ટર કોમ્પ્યુટર દ્વારા લેવાશે. તો આ એક જસ્ટ જીઆઈએફ છે સ્કાડાનું. આવા તો ખૂબ બધા જીઆઈએફ અવેલેબલ હોય. એક જસ્ટ તમને આઈડિયા આવે એના માટે. બેઝિક સ્કાડાની સિસ્ટમ કેવી રીતની હોય તો કે સ્કાડા એક ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલી આખી સિસ્ટમ છે. એટલે એમાં કેવું હોય કે ધારો કે સેન્સર એક્યુએટર્સ હોય, એ બેઝ લેવલમાં હોય. સેન્સર એક્યુએટર્સ, એમાં જુદા જુદા સેન્સર હોય, એક્યુએટર્સ હોય. હવે સ્કાડા આરટીયુ તો એ શું કરે, રિમોટ ટર્મિનલ યુનિટ, કે એ આ સેન્સર એક્યુએટર્સનું જે ડેટા છે એ કોમ્યુનિકેશન નેટવર્ક થ્રુ સ્કાડા માસ્ટરને મોકલે. ફોર એક્ઝામ્પલ તમે સમજી લો કે ખૂબ મોટો પ્લાન્ટ છે. પ્લાન્ટની અંદર ધારો કે આવા 25 આરટીયુ છે, 25 જુદા સેક્શનમાંથી આરટીયુ છે. તો 25 ધારો કે એક સેક્શનમાં સેન્સર ને એક્યુએટર્સનો ડેટા છે તો એ ત્યાંના સ્કાડા આરટીયુ દ્વારા કમ્યુનિકેશન નેટવર્ક દ્વારા પછી સ્કાડા માસ્ટરને મળે અને એના આધારે એ એચએમઆઈ એટલે કે હ્યુમન મશીન ઇન્ટરફેસના આધારે પછી નિર્ણય લેવાય અને સ્કાડા માસ્ટર પણ પોતાને રીતે નિર્ણય લે અને એચએમઆઈમાં ડિસ્પ્લે પણ કરે. તો આખી એક તમે એક વિચારો, કોઈ પ્લાન્ટમાં તમે વિઝિટમાં ગયા હો તો કેમ એકદમ સેન્ટ્રલાઇઝડ આખી સિસ્ટમ હોય, તો એ રીતની આખી આ સિસ્ટમ છે સ્કાડા. બરાબર, હવે તો આરટીયુનો તમને ખ્યાલ આવી ગયો કે રિમોટ ટર્મિનલ યુનિટ, જુદી જુદા સેક્શનમાં જે ટર્મિનલ યુનિટ રહેલા હોય કે જે તેના સેન્સર એક્યુએટરનો ડેટા કોમ્યુનિકેશન સિસ્ટમને આપવાનું કામ કરે અને એને રિવ્યૂ પણ કરે. તો એ જે આખું કામ છે એ આરટીયુનું છે. કોમ્યુનિકેશન નેટવર્કમાં મિત્રો એવું છે કે કોમ્યુનિકેશન નેટવર્ક એ વાયરની મદદથી પણ હોઈ શકે, ઓપ્ટિકલ ફાઇબરની મદદથી પણ હોઈ શકે, કોઈ સેટેલાઇટ કમ્યુનિકેશન પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એના જુદા ઘણા બધા મોડ્યુલ્સ અવેલેબલ છે, તો એ હોઈ શકે. ઓકે, તો આ બેઝિક એક બ્લોક ડાયાગ્રામ જેવું છે સ્કાડાનું. બીજું છે સ્કાડાના હાર્ડવેરના સોફ્ટવેર કેટલા. તો એકચ્યુઅલી બેઝિક આપણે જોઈએ તો 3 પાર્ટ છે સ્કાડામાં. જેમ કે પહેલા તો મલ્ટિપલ રિમોટ ટર્મિનલ યુનિટ છે, એટલે ઘણા બધા રિમોટ ટર્મિનલ યુનિટ હોય સ્કાડાની. બીજું કે એની અંદર આપણે જોઈએ તો માસ્ટર સ્ટેશન અને એચએમઆઈ કોમ્પ્યુટર્સ છે. બરોબર, કે જેને મેઇન બધું જે નિર્ણય લે છે એ. અને પછીનું છે કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. આપણે જેમ વાત કરી કે જુદા જુદા કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આમાં હોય છે. ઓકે, તો આ આખું થયેલું છે.